ફાવે તો ને તમને? ફાવે છે. હા તો મહિનો થઈ ગયો, મહિનો પેલા મેલાભાઈ ઘેર જવાનું ખબર છે ને તમારો? એટલે હું નહીં ખટાતો હોય તને? એવું નહીં, પણ કાકા બે છોકરા તો વારા પરથી કઈક ના ઘેર રહેવાનું હોય ને તમારે. 10 લાખ લેવા તો મારા બેટા તમે કે હું રાખું. પણ કયો ના પાડી, અમે રાખીએ છીએ ને. હા રાખો તો છો, પણ હવે કોઈ રહેવું છે હાલ તો મારે. તો મેલાભાઈ આવે એમના ઘેર મહિનો જતા હો કાકા. સારું ચલો જતાઈએ. કાકા મને તો તમે જો રાખશો તેવું હું રે, બરોબર? મારે તો કટકો રોટલો ખાવ અને પડી રહેવું છે, બરોબર? અને એવું હોય તો હું પછી ગોમડા જ જતો રહું. ના ના એમ કરું. ગોમડાની વાત નહીં કાકા, પણ શું છોકરા બે હટકું વારા પર એકબીજાના ઘેર રહો તો તમને એ પેલું સારું લાગે એમ. સારું જ છે બધું તો હવે. કાકા બે રોટલા જાપોટી જોવા કે કટકા રોટલા ની વાત કરો તમે? કોઈ ને આ પેટ ચોટી ગયું ને ભૂસે મરી ગયું તો હોય. તમે નેહાચ્યા વેળા જ મિલતા નહીં, તમે શું કટકા રોટલા? ભાઈ તારું બે વાગે ખાવા બનાવે છે હોય, આ ભૂસે મરી ગયા ઘરના કોમ હોય કઈ નહીં તો કેમ છોકરાને સ્કૂલ મિલવાનો હોય, ઘરના કોમ હોય, બીજું નહીં હોતું ઘરમાં? અટકા દેખાતા થઈ ગયા જો હોય તો તમે આવ્યા પછી શેઠ ના આવાજ છો તમે, હવે મેલોન વાત. એટલે અમદાવાદ આવ્યા તો હું ચેવો હતો, આ ડુંગળો થઈ ગયો હોય જો. શું ખાવાની તકલીફ છે મારા ઘરમાં? કેવું બોલો કાકા તમે તો? ભૂસે મરી ગયા છે ખાવાના નેહાચ્યા. પગે પડ મજામ કાકા? તમારી વ્યાકાશોમાં ડૂબલો થઈ ગયો જો, આયો હવે ખટકતા નહીં હોય મને. શેઠના આવાજ રહ્યા કાકા તમે તો. તમે તો કાકા દેખાયા, મોટા ભાઈ ના દેખાયા નહીં? હોવા મજામાં બેહો. અમે કંટાળી ગયો છું હું, સાચું મહિનો થઈ ગયો મારે પણ ગળો ગળ આવી રહ્યો છું એનાથી. હમણાં તું આવ્યો ને એના પહેલા મને કહેતો હતો, મને કે મેલ્યાન ઘેર જતા રહો, તમે કે મેલ્યાન ઘેર જતા રહો. બીજું કઈ નહીં કીધું, પણ આ ખાવા પીવાની તકલીફ પડે છે હવે તું લઈ જા મને હેડતા. ટેન્શન નહીં લેવાનું, હું નહીં બેઠો. હા તો હવે તાર ઘેર જવું છે અને રહેવું છે. તારે ના રાખવો મને તો પેલી ખૂંચી મારું જમીન 15 વીઘા વેચી દેવી છે. ભલે રખડતા તમે બધા. ના હું નહીં બેઠો, હું તમને ઘરે લઈ જઈશ. હારું હજી મારી થેલી લેતા આવજો ને, કઈ ઉત્સવ હોય ના મોથા ઉધી આવી ગયું હોય નહીં. તેની વાતો કરો લે બાપ બેટો બે. અરે કઈ નહીં, તો એમને હવે કંટાળી ગયો તું, પોણી આલ્યા વગર મારી થેલી લેતા હેડ. શું થયું કાકા તમને? હવે નીકળવું છે મારે. હવે મેં તમને ખાલી એટલું કીધું કે મહિનો મેલા ભાઈ ઘેર જાય, એમાં તમે તણાઈ ગયા તરત. પછી વાત કરી કે હું રાખું પગ કરતા તમે નહીં રાખ્યા કાકા, મેં એમ કેજો મને. રાશા પણ મારું શરીર તો જો કેવું થઈ ગયું આખું. કાકા એવું કે માલો કરી નાખ્યું. કાકા એવું કે 11 વાગે મને ખાવા મળે, ચા 11 વાગે ચા મળે છે. હોય અમદાવાદમાં એવું જ હોય, અમારે 18 કોમ હોય. એટલે પણ વહેલા ઉઠ્યા કોમમાં ચા મેલી એની ચા 10 વાર ગરમ કરીને પીવો, તમને ખબર હોય તો 5 વાગે મારે ચા જોવા સવાર તો તમે 11 વાગે બનાવી નહીં આવતા. એટલા વાગે જ મળશે કાકા, તમે ત્યાં રહેવું હોય નહીં જાઉં થેલી લેતા તું ચાલે હેડ. તું મારે નીકળી જાવ તું મારી થેલી મારો પેલો જવાનું હોય તો તમારે ખબર મને હવે બાર બેહાડી રાખ્યો. આ મેલ્યા જો તું આ ખાવાનો મેલવાનું છે, મને આખો દાડો બેહાડી ખોટું બોલો. એને મને કીધું મગજમારી ચાલે. આ મને હવે મહિનો રાખ્યો હોય ને, પણ મારું પોણી અધર આવી ગયું, માથા ઉધી આવી ગયું, કંટાળી કાકા તમે ખોટું ના બોલો, આવું ના હોય. મારું પેલા બે તો ભાઈ વાત છે, મગજમારી છે. બેહો ભાઈ બેહો. ના બેવું નહીં, તમે બેસજો છે ને મગજમારી. અરે મને આ બાર બેહાડી નાખે, મને 11 વાગે ચા આલે અને 2 વાગે ખાવા નહીં આલતા મને. પરીમભાઈ તમે અમદાવાદમાં રહો, તમને ખબર હશે કે આપણે કેટલા કોમ હોય, 18 કોમ હોય કે ના હોય? ના હોય, પણ ટાઈમે ચા પાણી તો આલું તો આલીએ છીએ. આ તો શેઠથી જુઠ્ઠા જ છે, માર ડોહો આવી જાય. કશું કોઈ નહીં આલ્યા. તમે જોયું તો મને, તમે લેવા આવ્યા તમે તો કેમ જોયું કે બીજા બિહારી શરીરમાં ફરો બોલો કાકા. આ વેલા ઘેર જાવું મારે તો અમે જે ખાઈએ ને એને ખવડાવીએ છીએ. તમે આ રીતે મગજમારી ના કરો. તમે બે જણા હરખી રીતે રાખો, તો ઘણો શરીરમાં તો ફરક આવ્યો છે. તો ઉતરી ગયું. હા શરીરમાં ફરક આવ્યો. તમે બિહારી ના રાખો. તમે જોજો ફરવા લઈ જાઓ. તું કહેતો હતો કે હું ફરવા લઈ જઈ, એમને હવા તો અમના ઘરે જવાનું. એમને હવા લાખ રૂપિયાની લાલચમાં તો પેલો મારો બેટો મારા પગ ખેંચતા હતા. હવે ફરવા લઈ જઈએ ને તો કાકા પાસા કરો ઘરમાં. મને ખબર પડે ને તો કેરો લઈ જાવ. સમજવું પડે. આપણે દીકરા છીએ ના બાપ આપણે કે મારા ખાવું છે.
આપણે સમજી જ બનાવી દેવાનું હોય. સારું હેડો તો ભાઈ મને ભાઈ ભેડા મારે એવું હોવું. એટલે ભાઈ તમે કાકા હું જુઠ્ઠું બોલ્યો તો તમારે મને કહેવાય ને આજકાલના બૈરા તો એવા જ હોય ભાઈ કાકા. અને હવે તો હું તમને કહેતો તો ભલા આદમી કે મને ત્યાંથી બસ સ્ટેન્ડ થી પાછો જતો રહેવા દો એ દાડો. વાંધો નહીં. હવે હવે ઓલું ના કરે તો લઈ જઈએ તમારા પડવા બાપાને રહ્યો ને ઘરમાં તમે રાખી રાખીને એમનું મગજ પેલું થઈ ગયું. કેરો મારી અકળાઈ જશે હોય આઈ. પેલો તમે નામ તો ફરવા લઈ જાઓ. આ ઉંમર ફરવાની હે આ ઉંમર તો ઘરે રહેવાની એમને પણ ઘરે રહીને અકળાઈ જઈએ તો એમને આ જો. ફરવા ફરવા લઈ જાઓ યાર. આ છે બોલે તમે જોવો છો ને તમે તું તો કહેતો હતો કે હું ફરવા લઈ જઈએ. ના ના લઈ જઈએ હેડો તમારે તમે બોલો તો ખબર પડે ને અમને કાકા અલ્યા, મારે તો બધું ના આ તો કહેવાનું ખાવાના હોય. બીજા પોચા ગાડા અમને તો ખબર હવે તમે રહેવા દો. તમારે ફરવા લઈ જાઓ. મુયા સારું આવું. તો બેહો પાણી પીઓ પેલા હવે પાણી એ નહીં આવ્યું આપણે નો મુયે આવું અમને ફરવા લઈ જાઓ છો. હા, તમે હેડો હારે. ડોહાનું શરીર હળવું થાય. ડોહાના મગજ એ શાંત રહે. તમારે ડોહો તો હવે થઈ ગયો હોય આઈ. બસ તો ભાઈ ડોહો હવે થઈ ગયો હોય આવો ને યાર. આજ એટલા ફરાવા ને કે હોજે આમ ખાટલામાં પડેલા હોઈ જાય તમે અમે વિચાર નહીં એમ પૂછ્યા. કચકચ તમે ના કરતા આ ઉંમરે હું તમારે કશું કશું કરાય. નહીં કરતો. આ દરવાજો વાસી મને તો કોઈ પોણી નહીં હાલતું. હું ખખડાવું દરવાજો ત્યારે મને પોણી હાલે છે આરે. હાવ જુઠ્ઠું બોલો મારો કાકા તમે ખોટું ના બોલો આ જુઓ, હવે હું તો કામ ધંધે જતો રહું મને કઈ ખબર ના પણ ઘેર છોકરું હોય છોકરાને તો બૂમ પાડી કહેવાય ને અને તમને કોઈ ના પાડે ઊંધી જોવા આવે, બધા ઘર જ નહીં ખોલતા. એટલે આ રીતે ત્રાસ વળી તમે આલેલી નામે કોને વળી આલેલી યાર ત્રાસ ના આલો યાર. હું કેમ કરો આપણે મારો થેલો મંગાવજો તમે ઉભા હવે થઈને નહીં હવે નહીં તમારે જવું. કાકા તમે ફરવા એક જગ્યા જોઈ મસ્ત ફરવા લાયક છે જવું તમારે ફરવા આપણે બધા જઈએ બસ. સારું તો એ હવે હવે હા કે ના નહીં બોલે પાહા ના ના એટલે જવાનું જબ્બર ફરાયા છે બધે જબ્બર ફરાયા છે. તમને તો પ્રેમથી એ ના કોઈ કહેવાયો પણ તમે તો મોનના લાયક નહીં કાકા લાગતા મને આ ચેરો ભરવાને લઈ જાવ હું તમને ફરવા લઈ જાઉં. તમે બે જણા ભેગા થઈને ફરવા લઈ જાઓ. તું કેમ ને ચેરો પેલો ને જગ્યા જોઈ. બે મસ્ત જગ્યા જોઈ. અરે, ચેરો એ જોઈ, જગ્યા. મારે તો તમે આવો તો ફરવા જવું છે ને તો જવું જ નહીં. આમું વેલું ના આવે તો ના ના હું આવું જ છું ફરવા હંગાથ જ આવું છું. સંસ્કાર તમે આલ્યા હન પણ હું આવું જ છું. તમને મારો ભરોસો નહીં હું આવું જ છું. મારે હવે કોઈ રહેવું જ નહીં હાલ ઘરે. હાલ નહીં રે રહેવું પડશે. ચો તો ચો તો ગામડે ડોશી. મેલિયા ઘર જતું રહેવું છે હાલ. આ તો એવા જતા રહેજો મેલિયન ઘેર પછી હાલતો હેડો ચાલ આપણે ફરીને આવીએ છીએ ગામ સારી જગ્યા એક જગ્યા મસ્ત જોઈએ આપણે ત્યાં ફરવા જઈએ. હા હવે એગ્રી હો ને ભાઈ ફરવા. હેડો તમે આવતા હું આવું છું ને, હું આવું થતું છે નહીં મારે. હા તો હું આવું છું હેડો. લે હેડો મારો ખાટલો ઉભો કરી દો હેડો તમે. લે પણ પકડ તો ખરી. ચલો આપણે. લે આ પીટી આ પકડ તો ખરી. સાચવજો કાકા ઓય અકરાઈ જી હો કેડો મારી. એ તમને આજ ફરાઈને બધી ઢીલી કર બધા spare part શું ઢીલા લઈ કરી જશો? હું શું લઈ જઉં? સાધન. સાધનની કોઈ ભાઈ વ્યવસ્થા હા નહીં આપણી જોડે બરોબર તો કોક હોય તો કરો ભાઈ તમે આ તો મારા ભાઈની રિક્ષા હે આપણે લઈ રહી. તમને આવડે ને રિક્ષા તો પછી તમે લઈ લો ને ભાડું વાલ દેજો લે છોકરો. તમે શું કરવા ચિંતા કરો મોરમાં લણી ના લો કાકા અરે કશું નહીં યાર. કાકા જો તમને એવી જગ્યાએ ફરવા લઈ જાવ ને તમે જોઈ નહીં હોય જીવનમાં સારું બેટા આઈ જઈ એટલે તારા છોકરાને લેતા આય, તું એને નહીં લેતા તો જા. એ લાવ હેડો બેહો રિક્ષામાં હા આયા પરિમભાઈ તમે લેટ શીખો બેટા એટલે લઈ જા હો. જો ઊભી રાખે યાર બેજો એ ભગવાન. જા દાદા જોડે બેહી જા બેટા ઓના હાચવજો પાહા યાર વિતરણ ચો લીધો છે. ભલે લીધો હવે અરે એવું કરશે બિચારો બે વાગા એ ભગવાન. આવા છે હતા હે કાકા ફાવે છે હા. હવે બજાવો ચાલો પરિમભાઈ પૈસા પૈસા લાયો ને અરે પૈસા કોઈ નહીં લાવેલા. તમે છોકરો છો ને મારે શું લેવું પડે? તો ભાઈ આટલો આ કમાઈ મેલ્યા છો બધા પૈસા એટલે મારા રોવો તમને પૈણાયા પંઠાયા બધું કર્યું તો તમે કહો છો કે કર્યું શું? ઘર લઈ આવ્યો અમદાવાદમાં પૈસા આલ્યા છે તો મને ઘર લઈ આવ્યું. અમદાવાદના પૈસા તમને નહીં આલેલા ને? આ તો પૈસા લીધા નહીં તમારે એમથી કદમ કાઢવાના છે. ભાઈ તમે નવાઈ નહીં કરતા અરે બાપની ફરજ હોય દીકરાને બધું બાપનો દીકરો જ ભોગવા એટલે ફરવા તમે લઈ જશો મને. હર મહિને અમે તમને જે પૈસા આલીએ છીએ ગામડે પપ્પા એથી જતા બધા એમ કહો ફરવા નહીં જવું. મારા જોડે પૈસા છે નહીં. તમારે બે જણા હારું બેહો સોના બનાય તો હવે મારી જોડે બીજું હું આજે હું એવી જગ્યા લઈને આવ્યો ને તો તમે જોઈને ખુશ થઈ જશો હા. હવે જીવનમાં જોઈ નહીં હોય આ મેલિયાથી કોક શીખ, તું મેલિયાથી શીખ કોક. શીખી રહ્યા તો નવરો ઝેડ ઝેડ કરતા હોય ને. કાકા ખાવા ખાધું ને
આ તો રવિવાર છે, રજા છે, કેમ તો એને ખાવા યાર રવિવારનું નહીં બનાવ્યું. કેટલું જુઠ્ઠું બોલો કાકા. સવારે 2 રોટલા કોને જાપોટ્યા હા અને એક આખું ગિલાસ દૂધ કોને આલ્યું? આ છોકરા મારા- રોટલા પાછા મારા આલ્યા હાથે હતા. નહીં આલી, તમે ખોટું બોલો. તમે રાતના રોટલા મને આલતા હતા. કોણ કે રોજ રાતના આલ્યા? આ રે છોકરા રાતના હતા ને બેટા. છોકરાને શું ખબર પડે? એને શું ખબર પડે? એને બંજીટિયા બોલાઈ ગયો તમારાથી, પ્રભુ તો બાસે હવે. અમે તમારા હવે તમારા પગે પડીએ કેતા હોય પૂજ્ય મેલા ભાઈ કોઈ દાડો આ છોકરા પોલીસ પડી પુલી આલી કોઈ દાડો તો અમને એ મેલા એટલે તમે મને બહાર કાઢ્યો તો હું પડીકું લઈ આલું ને. પણ કાકા 5 રૂપિયા છોકરા વાપરવા હાલાય. તો બની નોટ આલું પણ એની મમ્મી લઈ લે. આ તો ખાલી બોલતા જ આવડા હોય ને તો ખાલી બોલતા જ શીખવાડી, બીજું કોઈ નહીં આવડતું. હવે આપણા વાત આવી આપણે એવું કઈ ના કોઈ ના કઈ કહેવાય. તો તમે મને આ જબર કાઢીને આલજો ને ફરવા લઈને જોશો તે. હું જોઉં છું તમે જુઓ તમે આજે જુઓ તમે જ્યાં ફરાઈ આજે તમે આખી જિંદગી યાદ ના કરો કેજો. છોકરો આપણે આવી ગયા છે ને, મને હવે નાસ્તો કરવો છે. ભૂખ જબરજસ્ત ઉંદેરા પેટમાં દોડી રહ્યા. લેતા આવજો બેન થી કાઢો નાસ્તો. ચેરો ભાઈ જાય તો મારે જ જવું પડશે આમે. જો ધોળો નાસ્તો લેતા આવો. મોટો થઈ જાય. એટલે આ પણ એમ નતો નીકળવાનો, ચમ? કાર જવાનું હતું. એ કંજૂસ મારવાડી છે શેખ થી. ના ના બધા માટે લઈને આવજો. લો કાકા નાસ્તો શું લઈને આવ્યો નાસ્તા? કેળું. અલ્યા તને બજારમાં એક જ કેળું મળી લે? કેમ હું આ તારી જિંદગીમાં ધૂળ પડે આ ખા તું લે. કાકા 60 રૂપિયા ડઝન કેળા, 5 રૂપિયા એક કેળું લાવે 5 રૂપિયા. અલ્યા પણ એકમાં શું ખાય? આ બધાને શું ખવડાવે તું? આવી ગયું કાકા જુઓ ઓઇલ આયા ફરવા તમન. અલ્યા આ તો વૃદ્ધાશ્રમ દેખાય છે મન તો. આ તો ઈ જ છે ઈ ફરવા લઈને આયા? હા અલ્યા મને એક જગ્યા મેલવા તો નહીં આયા ને? અરે મને મિલવા નહીં આયા, તમને બતાવવા લાયા છીએ વૃદ્ધાશ્રમ. જોયું કોઈ દાડો? આ તો મને વૃદ્ધાશ્રમમાં મેલવા આયા છે લાગે. તમે વૃદ્ધાશ્રમમાં હોય ને મેળવા આયા કે શું ભાઈ? મિલવા નહીં આયા. આ તમે અંદર જઈને તમને એક સબક બતાવવા લઈને આવીએ, સબક શીખવાડવા માટે કે લોકોના છોકરાઓ એ મા બાપને રાખતા નહીં હોય મેલી અમે તો એવા નહીં ને. જો તમને આ ને કેવા રાખીએ ઘરમાં અસલ ખાવા પીવા લે તો તમે અમારું ખોદતા ને ખોદતા. કાકા તમને એટલે લઈને આયા કે આ લોકોના છોકરાઓ એમના મા બાપ ને ઘરે નહીં રાખતા, વૃદ્ધાશ્રમમાં રાખે. તમને તો અરે ઘેર રાખે છે ને સેવા તો તમારી પછી? કરે ને કરે છે. એટલે તમે આ બતાવો મને લઈને આયા. આ તમે પ્રેરણા આલી તો બરોબર હે, પણ કાકા તમે લઈને આયા પણ એને એવું જ લાગે કે મને મેલવા આયા. આ હારી જગ્યાએ ફરવા લઈને ગયો, તમે ફરવાનું કહેતા હતા. ના ના આ તો અમને ખાલી કહેવા માટે કે અમે કેવી રીતે છોકરા રાખીએ. આ તો બહારના છોકરા મારા હૃદય હમણાં ધબકારા મારતું હતું. મને અટકાવો હતા. બતાવવા લઈને આયા છે કે મૂકવા નહીં આયા. અમે બીજા જેમ તો નહીં ને. કાકા અમે હા એવા નહીં હો. ભલે અમે ગમે તેવા તમને તમારી પડી હ. ના ના છોકરો તમારી વાત સાચી, પણ તો હવે એવું લાગ્યું ફરવા લઈ ગયો. લેડો બેટા. મેલાભાઈ તમે કહેતા હતા ફરવા ચોકણાવા લઈ જવાના કાકાના. તેરા ભાઈ મારી જોડે તો એક જ સ્થળ હતું, બાકી બીજા સ્થળ નહીં મારી જોડે. એટલે આવા સ્થળે મને ફરવા લઈને આવે યાર. શું યાર તમે યાર ખોટા ખોટા વિલાસા આલો કાકાના. સારું તમે હવે સારી જગ્યાએ ફરવા લઈ જાઓ યાર. તો કંટાળી જશે હું ઘેર કાકા રહીને. તમે કોદા મેટ્રો બેઠા હો? સમજ એટલે તમે મોટર માં મળવા આવે? ત્યાં કાકા મોટર નહીં, અમદાવાદ પરિવહન મેટ્રો એટલે શું? પેલી રેલગાડી આપણે અમદાવાદમાં નહીં ફરતી બધે, એ મેટ્રો ટ્રેન ની વાત કરું. રેલગાડી એટલે ઘેર મળવા આવવાના રેલગાડી? ઘેર મિલવા નહીં કેતો, આપણે અમદાવાદ ફરાવાની વાત કરો એમ સમજાવો. મેટ્રો ટ્રેન નું કે છે. રેલગાડી પેલી પાટા ઉપર હેડે એ નહીં, આ મેટ્રો બ્રિજ ઉપર હેડે એ. હા. આમ તો મોટર માં ખબર કઈ પડતી છે નહીં, પણ તમે સારી જગ્યાએ લઈને અરે જજો. તમે જોશો ને બેસો ને તમને બહુ આનંદ થશે કાકા. તમે ખુશ ખુશ થઈ જાઓ. તમે અમારા છોકરાઓને ખૂબ આશીષ આલશો કાકા. એટલે છોકરો છો લઈને આયા મને મળવા? આવી ગયું જો કાકા મેટ્રો નું. તમે તમારા જિંદગી કદી નહીં બેઠા હોય, યાદ કરશો યાદ. જોજો કાકા. એટલે આ ચેવામ લઈને આયા છોકરો? જોજો કાકા તમારા ધોતી ના મોય પહેરી જાય ને ઘરે ખોટે ખોટું બારમું હરાવશો. આ મારું તો આ શું હે? આ સીડીઓ તમારા પગ ના દુખાય એના માટે એસ્કેલેટર એ વાળી. સારું કર્યું હો, એ સારું કર્યું. મારા અમે પગ દુખતા હતા. હે ને? હવે તમારી કેડો ને પગ બધું તમારું એકદમ પરફેક્ટ. સીડીઓ ના હેડ ઉપર એટલે આ સીડી. હા મારા બેટા ભાઈ વૃદ્ધાશ્રમ કરતા આ સારું લાગ્યું મને તો. જબર લાગ્યું. હા. હા એ છોકરો પડી જ નહીં જવાનું હોય. ઈ પડે ત્યાં ધોતી વાંચવજો ને તે બારમું હરાવશો. આ ધોતી વાંચવજો. ધોતી વાંચવજો. જોજો લક્ષણ પડતા નહીં. આ અંદર જવાનું આપણે? સાચવજો. વાંચવજો કાકા.
છોકરો આવી ગયા આપણે હવે ફરવા આઈ ગયા જો કેવું સ્ટેશન કાકા મારું બધું જબર આ ભાઈ ભીડ બહુ લાગે હોય તો શું અહીંયા આટલી બધી ભીડ આપણે અંદર જવાનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે ને સાબરમતી ત્યાં ગાડી આજે એક કોન્સર્ટ રાખેલો ત્યાં નાચવા કૂદવાનો એ બધા પ્રોગ્રામો તો નાચતા તો મને જબર આવડે છે લઈ જવા જેવા તમારા કાકાની ભૂલ કરી આપણે 25,000 ટિકિટ છે તો આપણે એક વસ્તુ તો કેવું ખવડાવવાનું 25,000 ની ટિકિટ લઈને હોય કોન્સર્ટ માં લઈ જશો તમે લડો પોઈન્ટો મારો કરીમભાઈ અમને પણ સાચી જ વાત છે ને 25,000 ટિકિટ ચાલે કેટલી ભીડ છે ભીડ એની છે મને તો બહુ મજા આવી ગઈ મજા આઈ ને કાકા આ વેલ્યુ તમને વૃદ્ધાશ્રમમાં લઈ ગયો તો હું ચોકન લઈને આવ્યો મેટ્રોમાં કેવા લઈ ગયો તો મને જોરદાર કામ કર્યું તો ભાઈ તમે મને કહો કે આયો મારવાડી અને કંજૂસ અને મારું દિલ ખુશ થઈ ગયું હા અને સૂર્યને હું પહેર્યું બેટા ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ એ કાકા તમે અમને હાલ મેથી પાક હલાવો લાવો તમે શું કાકા તમે અમને તમે કેમ તમને ઉંમર શેનો ઉલાળો ઉંમર 55 ના દિલ 25,000 રૂપિયા મને કોન્સર્ટ માં જોઈ જો એ કાકા બેવો સોના મોના તમારે એક પણ રૂપિયો નહીં કાઢવો ઓય 25 ચોઈ લાવશો તારે પૈસા એ તો હું મારા ખેલામાં પડ્યા છે લાયો છે મારા બેટા અરે 5 રૂપિયા છોકરાનું પડીકું નહીં લઈ આવતા ના 25,000 નો કોન્સર્ટ હોય ના ભાઈ તમે અમારા બાપાને પબ્લિક આ બધી જોઈને ઉલાળો છે હા મને લઈ જ જો તમે આ જો આપણે જતા રહ્યા કાકા ટિકિટ હાચવજો શેનો કોન્સર્ટ ની 25,000 વાળી એ નહીં કાકા તમને તો પકડાઈ મેળશો નહીં ના આપણે મેટ્રો ટિકિટ આની નકર નહીં ઓલા એવા હાલશે ને મેથી પાક કે તમે કેડો ની બધું હાજર થઈ જા મને તો બહુ મજા આવી આ બધું ચેવું ઊંચું ઊંચું મજા આવી બધું કાકા છે. પેલું કેળું હતું ને પહોંચવાનું એ ભરે દે લે એ છોકરો તમારે ધોતી હાચવજો મને તો બહુ મજા આવી આમાં ચડવાની મજા આવી ને કાકા અને તમે મારા ભાઈબંધ એ હાથ મિલ્યો મારા ખભે આ બધું કેવું દેખાય છે તમે જુઓ તો ખરા એની કેળો હમી થઈ ગઈ એ છોકરો બધા કાચ ને આ બધું શું છે એ કાકા ભાઈ ટ્રેન નું સ્ટેશન આવી રહ્યું આ જેવું તેવું મેટ્રો છે અને જબરજસ્ત મારું દિલ ખુશ થઈ ગયું તો અમદાવાદ છે કાકા બહુ મજા આવી ડેશિંગ લઈને તાર ઘેર રહેવા આવતું રહ્યું છે હવે બસ તો તો જવાનું ભાઈ. નથી બહુ મજા આવી ગઈ ના મારા ઘેર ઉપર મેલાન ઘેર નહીં જવાનું હવે પણ હવે જ મારે અમદાવાદમાં રહ્યું ખેતી બધું પડતું જ મેળવું છે અમે તો કાયમ લઈએ છીએ મેળવું છે કારણ કે બેહો બેહો કાકા ભાઈ ટ્રેન હજુ વારા 5 મિનિટ ની બેહો એટલે મારે બેહવું નહીં મારે ક્યારે બધું મટી ગયું છે મને હવે મારે જોયું છે આ ઉલાળો થયો ને એટલે આ કાકાને કાકા કેવું આમ એ નંબર લાજી મને આહ. Star flows into the sky. The summer was alive, going to the end of time. I can see the daylight. I swear perfect. સાયન્સ થી આવતો રહો એ ખાલી છે આઈ કાકા કેવું હો કાકા જો કાકા જો બેઠા કોઈ જાઓ ટ્રેન માં જો મારો બધો જબર છે લે. બેહો કાકા બેહો આહ. મારો બધો આ તો બેહો બેહો આ મોટર કે કાકા એરી મોટર છે હા એક નંબર મોટર છે હો પણ હે કેવું હો? અને પગ ઓમ કરીને બેહવાનું ઓમ એમ બેહો એમ બેહો કાકા આ પેલા એમ કરીને બેઠા છે ને એ તો ભલે જ બેઠા મારો બધો બહુ મજા આવી જાય એવું છે હો પણ હે બહુ મજા આવે એવું છે જબર છે અને આ છે ને દોડ્યો ને એ પકડવાનું કાકા ઉભા રહો એનો જો કાકા જબર માર તો જોજો પડતા નહીં કાકા જવાની હે બહુ મજા આવે છે મારા કાકા નો જવાની આવી છે છોકરો મને બહુ મજા પાડી દીધી હો તમે જો દરવાજે ખુલશે કાકા ઓટોમેટિક આ પહેલા તો નેચે નથી આવી ટ્રેન આ ઉપર એડા જુઓ અમદાવાદમાં બહુ સુવિધા થઈ ગઈ છે સુવિધા થઈ જ છે ને કાકા સ્ટેશન આવી ગયું આપણું પરવીનભાઈ કેવું રહ્યું કાકા વાર છે ના ઉતરવું નહીં મારે હવે મેં તો અમદાવાદ છે કાકા ઓની ટિકિટ લીધી છે. ઉતરો હેડો ને કાકા ઉતરવું પડશે કાકા હું કામ કરું નહીં ઉતરું હેડો 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 કાકા જો
એટલે છોકરો બેહું છે એમ કરો ને હજુ. કાકા હવે ચો બેસો તમે આટલી ટીકી લીધી છે પણ કોઈ ઉઠી નહીં બીજે ચોક લઈ જાઓ ફરવા. હવે બીજે ચોક લઈ ગયા આટલું તમારે ખાલી હવાજ પૂરો કર્યો એમ કરો આજ 12 વાગે એવી ફરવી જ છે. હા. મજા આવે. હા લઈ જાઓ. વહેલા ભાઈ લઈ જશે બસ કઈ જગ્યાએ લઈ જાઓ કહેતા હતા તમે બગીચામાં? હા એટલે આપણે હું લઈ જશે હેડો. મને પેલા ફરીને આયા બહુ મોજ પડી ગઈ. મજા આવી કાકા? અરે બીજી જગ્યા બી બેસ્ટ છે તમે હેડો તો ખરી. બસ બસ ભાઈ હા બસ આવ્યો. બગીચામાં લઈને આયા મને. હા બહુ મોટો બગીચો. હો ભાઈ અરે મોટે મોટું બગીચામાં મારો લઈને મોટો આવ્યો. બગીચો હે આ બગીચો હે? બગીચો કાકા જુઓ તમે કોઈ દાડો આયા બગીચામાં કાકા ભાઈ ગામડામાં તો આવો બગીચામાં જવું હોય યાર. હોવે નહીં કાકા આપણા ગામમાં જ બગીચો જ નહીં કાકા નહીં આ તો બગીચો છે. આ તમારી કેડો હરખી કરવા લાયા છીએ આજે બગીચામાં કાકા આસોપાલવ એ તો લે મને ખબર છે આસોપાલવ છે. પણ કોઈ જાજુ લાગતું નહીં પેલા જેવી મજા આવે એવી લાગતી અરે નહીં અંદર તો જો અંદર બહુ મોટો થઈ ગયો તમે જુઓ ફરો પછી તમને ખબર પડે કાકા બહુ મોટું ગાર્ડન કોઈ લોકો દોડવા આવે ફરવા માટે આવે છોકરાઓ રમે કસરત કરે બધું હોય કાકા બગીચામાં તો મારા કેળો અકળી કસરત કરવી હેડજો આ તો હેડો બતાવીએ તમને કસરત કરવાનું હો છોકરો બગીચો તો બહુ મોટો આપણે ફરતા વાર નહીં લાગે લે. કાકા તમારો કેડો અકડાઈ હેડો એટલે કસરત કરવી હોય તમારા મશીનરી એમાં હેડો મારું બધું ગામડા જેવું વાતાવરણ છે હો. જબરદસ્ત જગ્યાએ લાયા હો જબરદસ્ત જગ્યા ને કાકા હા, એ જ નંબર છે. જુઓ આ છોકરાઓ છે રમો જુઓ કાકાને પગની એક્સરસાઇઝ કરાવો. ઉવા કમરિયાની પેલી થઈ ગઈ છે ને એટલે એ રહ્યો ને મેલો એ કાકા તમને આમ ફાવશે કાકા કાકા જો હું તમને કરી બતાવું ઓમ કરી અને ઓમ કરો કાકા એટલે તમારે કેળો સીધી થાય કાકા આ ઉંમરે કેળો પગાઈ રહ્યો લે તમે. કોઈ નહીં કાકા કરો કરો ના ના મારે ચિરાભાઈ પગ 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 માટે પગ મને અકળાઈ જેટલી કેળો હોય ને તમે હાવ અકળાઈ દેવો મારી કેળો. તો કાકા પેલું ઓય આવો કાકા આ એકોડો ખાય એમ. ઓય આવો કાકા ઓય આવો કાકા ઓની પર બેહો ઓની પર બેહો કાકા હું તમને બતાવું કાકા હો હવે બે આમ હાથમાં આ શું પકડ હે? આમ પકડો હવે આમ મારી બાજુ આવો તો કાકા અમે દબાવો આગળ 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 કે જી ગાધુક નહીં પેલાનું કાકા હા કેળો સીધી થાય. હા એ બસ બસ બરોબર કેવું લાગે કાકા કેળો હાજર થઈ જાય હેડો બીજું હે કાકા કાકા આ શું હે? ઓય બે પગ મેલો કાકા તમારા લે આ પકડજો મેરા ભાઈ પગ બાંધશો મારો. મારો નહીં, પગ બાંધ્યો. એ તો કાકાને બતાવીએ ને તમે આને આજી એના બધા હાના પૂરા કરી દેવા આ નેના છોકરા જેવા એ પગ મેલો ખાઈ જાય નહીં કોઈ થાય કાકા પગ મેલો તમે હવે બે હાથ પકડી હા બસ હવે એકોડો ખો કાકા આમ એક્સરસાઇઝ કરો તમારી કમર હરખી જાય આગળ પાછળ હા વાહ 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 શું વાત જુઓ કુવા ભાઈ અમારા કાકાની જવાની ઉછળી રહી છે મજા આવે. મજા આવે ને હા બસ તો ભાઈ કાકા કેવું હોય જબર સવારમાં કસરત કરવા એ તો ભાઈ હા એ મારા રોયા પાડે. એ ચીક બેટા બસ 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 હવે હું તો- મારું કેળું સીધું થઈ ગયું. હા, બહુ મજા આવી રિલેક્સ થઈ ગયું શરીર. કાકા તમે બહુ મજા સાયકલ આવી. સાયકલ ચલાવેલી કાકા પગ ખુલ્લા થઈ ગયા. હા, બહુ હા સારી બેહો 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 તમે ચૂપચાપ બેહો હોય ખાલી અને આ શું હે ચાલ સાયકલ? બેહો હો સાયકલ બેહો લે આ બીજું કોક લાગે પેલું ઘંટી ચાલુ કરો એટલે નહીં મશીન થાય બેહો તમે બહુ સવાલ જવાબ કરો નહીં અને તમે ફોના મોના બેહો કાકા બધું વાગે નહીં આ સાયકલ છે હા તો ટાયર ચો હે ને એ ટાયર અદણા મિલ્યા હા મારો પેન્ડલ મારો ધૂત્યું ના આવે તમારો હા વાહ 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 જોરદાર સાયકલ હે, ટાયર વગર નહીં આતો. ધીમે ધીમે હો નક્કી પાઈ જતી રહે બસ બસ છોકરો હવે આ સાયકલ ચલાવી લીધી. ચલાવી દી બીજું કોઈ તમને કમર હરખી કરવી છે ના દુખા સાયકલ ચલાવીને તો બહુ મજા મજા આવી તમે કદી તમારા જીવનમાં ગાડી ચલાવી કાકા ગાડી મારા રોયા તું લાયો હોય તો કોઈ દાડો ચલાવું ને હેડો આજે. લાયો છે. આજે હેડો તમને ગાડી ચલાવડાવું હેડો કઈ ગાડી છે? તમે હેડો જ ખરી પીપી પીપી આયરી ચલાવો કાકા ગાડી આપણે સ્ટીયરિંગ પકડો સ્ટીયરિંગ ગાડી ગાડી આ તો ગામડામાં પેલું સેન્ટિંગ નું ધાબુ ભરવા આવે ને એ નહીં કાકા તો ગાડી એ ચલાવો પણ ઓને તો ગાડી આવી હોય તો જબર હેડ હે ગાડી. ઓન તો મારો કાકા પીપી પીપી જોરદાર હે હો ગાડી.
મસ્ત ને હા એટલે ગાડી જબર હેડે હો કાકા તમે કદી લપસણી ગાધી લપસણી લાપસી તો મેં બહુ ગાધી યાર લાપસી નહીં કાકા હેડો લપસણી તમને ખબર આવું હેડો શું કાકા ઉમરે કાના ભાગે હો આ સ્કૂલ વાળી લપસણી કહેતા હતા તમે આ સ્કૂલ વાળી ને તો બગીચો હે મોટો બેન હાચવીન ચડજો પડતા તો નહીં એ જો પડી જાવ નહીં કાકાના ભાગે એવા હો મેરે ઓય લપસણી ખો કાકા આવો ઓય થી એમ બેહી અને ઓમ હેઠા આવશો તમે બેહી જોઈએ હેઠા બેહી જોઈએ હા હા આપા આગળ કર દો હવે લપસણી ખો કાકા મજા આવે એવું છે ઓહ, મારું બધું જબર આવે હું તો સંમદન સમ કાકા થાક લાગ્યો કે શું હા બહુ થાક લાગ્યો હવે આરામ કરવો બોકડો હે હોય છો ઓય હેડો બોકડે હેડો બેહાડીએ તમને હા રોપ ચડ્યો હે હોપ ચડ્યો હા બહુ કસરત કર્યો કાકા ए राजा अरे खिमजी तू अटक अटक तू अटक क्या करो भाया अरे मेरे सोरे मेरे को घूमने लेके आए इधर सब ठीक बढ़िया एकदम बढ़िया है तू अटक अटक होगा ना बच्चे की शादी है ना हाँ बच्चे की शादी है हाँ वो रत्नपुर से मैं कपड़े खरीदने आया हूँ राजस्थान से इधर आया है हाँ बढ़िया 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 तेरे को मिलके खुशी हुई मेरे को भी बहुत खुशी हुई भाई बहुत साल तू बहुत काला हो गया है अरे यार, क्या राजस्थान में करें? बहुत धोला था अरे यार वो तड़का पड़ता है इसलिए काला होना जरूरी है ऊँट चराता है कि नहीं चराता उन तो उधर पर दादा ने बेच दिया अभी हम तो रन में रखते हैं क्या बात कर रहा है हाँ। तेरा धंधा था ना वो वो सब मिलके खुशी हुई यार तेरे को मेरे को भी बहुत खुशी हुई और घर पे सब भाभी भाभी सब ठीक है ना हाँ लुगाई बुगाई सब कंप्लीट है बढ़िया चल बढ़िया मैं मिलता हूँ मेरे सोरे घुमाने लेके आए कहाँ थे। जा रहा है यार चाय पानी करा देता हूँ ना नहीं, कभी कभी मिलेंगे हाँ ठीक मिलते हैं अभी हाँ, मिलते हैं मिलते हैं એવો સિગરેટ તો થઈ ગયો કાકા તમને રાજસ્થાનની ક્યારથી આવડવા મળી એ મારો મિત્ર છે ને અમે ઊંટ ચરાયા છે ચોકણ? મને એમને મોટા નહીં કર્યા રાજસ્થાનમાં તો વડીલ આમને મેં ઊંટો હું પેલા ચરાવતો રાજસ્થાનમાં ત્યારનો મારો મિત્ર હતો અચ્છા મને એવું હાલ જોઈ જો ચમ કરતો હતો ના ના અને હવે એના હાલના સંબંધ આવા હશે કોઈ ના તો પછી એ મારો મિત્ર છે અમે ઊંટો ચરાયા જોડે રહીને તમને મોટા કર્યા છે સાચી વાત છે હો કાકા તમારી તો આ બે જણાને એમને મોટા નહીં કર્યા બહુ કોમ કર્યું છે અમે આ એમને એમ આવા નહીં આ થયા બધું ગણપણમાં. તમને મજા આવી ને ફરવા લઈને બહુ આયા? મને મજા આવી થયો ને આનંદ થયો મેલ્યો સારી જગ્યાએ લાયો તું એ સારી જગ્યાએ લાયો તો હવે કમ્પ્લીટ તમારે બહુ એકદમ શરીરે તગડા તોડ થઈ ગયું એમ સારું હવે તમે જો મહિનો આ ભાઈના ઘેર રહી આવો હવે તમે મહિનો આ ભાઈ ઘેર રહેજો પેલા ભાઈ કરે હા હવે મારે કોઈ કહેવાનું થતું નહીં તમે કીધું તું ને કે તમને જો મન ફાવે તે રહેજો મહિનો ઓના ઘેર ને મહિનો ઓના ઘેર બસ અને મારે હવે ગોમડે રહેવું છે નહીં બસ મારા માને બોલાવી લો હોય એવું જ કરવું છે ને એ 15 વીઘા જમીન છે ને ગોમડે હા એ વેચી દેવી છે કાકા અમે નહીં પહાડ એટલે બટા નહીં વેચું તમારા માટે જ મેં રાશિયા તકલીફો મેં લઈ અને તમને મોટા કર્યા છે અને રાજસ્થાનનો મારો ભાઈબંધ જોયો હા અમે રૂપિયો બચાવીને તમારા માટે ભેગો કરેલો એના છોકરાના લગ્ન હતા જોયો મને ચમ કરતો હતો સાચી વાત છે સાચી વાત સારું ને? તો હવે તમે ઓકે છો ને હવે એકદમ જુઓ શરીર તંદુરસ્ત થઈ ગયું તમે મહિને રાખો ને હવે તમારે ત્યાં મહિનો રાખજો કાકાને બરાબર અને તમે મહિનો અહીં ત્યાં રહેવાનું તમારે કોઈ મગજમારી નહીં કરવાની ટાઈમસર ખાવા આપે ખાવાનું ટાઈમસર જે કે નાવા ધોવાનું બધું કમ્પ્લીટ કરશે એ લોકો મારે તમારે હવે- કોઈ જાતનું ટેન્શન નહીં લેવાનું એવું બરાબર કરવું છે, ખાવા આપે હા. ખાઈ લેવાનું ટાઈમે બરાબર અને મારે હવે મન ફાવે એના ઘેર જતું બસ, રહેવું. એવું રાખવાનું. અમદાવાદ તો તમે મને બતાવી દીધું છે તો. પેલી મોટર હતી ને એમાં બેસીને મેટ્રો આવ્યો. કાકા. હા, એ મેટ્રો મજા આવી મજા ને મજા